નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 2 આપણે કેમેસ્ટ્રીમાં લાસ્ટ ટાઈમ યુનિટ નંબર 1 બેઝિક ઓફ કોઓર્ડિનેશન કેમેસ્ટ્રી સ્ટાર્ટ કર્યું હતું. ઓકે, સો લાસ્ટ ટાઈમ જે ફર્સ્ટ લેક્ચર હતો એમાં જનરલ ઇન્ટ્રોડક્શન ને ત્યાર પછી વર્નરની થિયરીના અમુક પોઈન્ટ્સ એ ટાઈપ્સ ઓફ લિગેન્ડ વિશે જોયું હતું. ઓકે, સો લાસ્ટમાં તમારે ટ્રાઇડેન્ટેડ લિગેન્ડ આપણે કમ્પ્લીટ કર્યું હતું અને એમાં લિગેન્ડનો આજે ચોથો પ્રકાર છે પોલીડેન્ટેડ લિગેન્ડ. પોલીડેન્ટેડ લિગેન્ડ. તો પહેલાં પોલીનો મતલબ શું થશે? પોલીનો મતલબ થાય બે કે તેથી વધારે. રેડી? બે કે તેથી વધારે જો લિગેન્ડ પાસે સાઇટ હશે કે જ્યાં મેટલ આયન અટેચ થઈ શકે તો આવા લિગેન્ડને આપણે કહીશું પોલીડેન્ટેડ લિગેન્ડ. ઓકે, સો પહેલાં આપણે એની ડેફિનેશન લખી નાખી. Ligands which are coordinated with central metal ion more than 2 donor atoms in the molecule are called polydentate ligand. રેડી? તો ડેફિનેશન શું છે? લિગેન્ડ્સ વિચ આર કોઓર્ડિનેટેડ વિથ મેટલ આયન, એટલે કે એવા લિગેન્ડ કે જે મેટલ આયન પાસે અટેચ થઈ શકે અને કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ બનાવે. પ્લસ એમાં શું કીધું છે? આયન મોર ધેન 2 ડોનર એટમ્સ ઇન ધ મોલિક્યુલ્સ, એટલે કે લિગેન્ડના પોતાનામાં બે મિનિમમ કેટલા? 2 ડોનર એટમ હોવા જોઈએ. રેડી? તો આના ઉપરથી આવા લિગેન્ડને આપણે કહીશું પોલીડેન્ટેડ લિગેન્ડ. સિમ્પલી કહી તો એવા લિગેન્ડ કે જેમાં મેટલ આયન સાથે જોઈન્ટ થવા માટે 2થી વધુ સાઇડ પ્રેઝન્ટ હોય, 2 કે તેથી વધુ કરતાં એવા એટમ હશે કે જે લોન પેર આપતા હોય અથવા તો નેગેટિવ ચાર્જ ધરાવતા હોય કે જ્યાં મેટલ આયન અટેચ થઈ શકે. આવા લિગેન્ડને શું કહેશું? પોલીડેન્ટેડ લિગેન્ડ. ઓકે, સો કદાચ મેટલ આયન પાસે માત્ર 3 સાઇટ હોય કે જ્યાં લિગેન્ડ અટેચ થઈ શકે. રેડી? 2 ઓર મોર, હવે 2 કે તેથી વધારે તો જ પોલી શબ્દ આવશે. રેડી? સો 3 સાઇટ પ્રેઝન્ટ હશે, 3 સાઇટ, અથવા તો 3 એટમ પ્રેઝન્ટ હોય તો એવા લિગેન્ડને આપણે કહીશું, લાસ્ટ ટાઈમ જોયું હતું, ટ્રાઇડેન્ટેડ લિગેન્ડ. રેડી? તો ચાલો એક્ઝામ્પલ લઈને સમજ્યાનું. દાખલા તરીકે એક્ઝામ્પલ છે એ પીટીએનનું છે. પ્રોપેન ટ્રાઇએમાઇન છે. રેડી? સો NH2 આવશે. હવે જુઓ, આ મોલિક્યુલમાં 3 નાઇટ્રોજન છે, ત્રણેય પાસે શું છે? લોન પેર છે અને પીટીએન કહેવાય, પ્રોપેન ટ્રાઇઅમાઇન. ઓકે, સો આ 3 નાઇટ્રોજન પાસે 3 લોન પેર છે. હવે જો અહીંયા મેટલ આયન તમે અટેચ કરો તો આ લિગેન્ડ પાસે એવી 3 એટમ છે કે જ્યાં એ લિગેન્ડ પોતે મેટલ આયન સાથે બંધ બનાવી શકે. રેડી? તો આ 3 સાઇટ છે. આમાં કેટલી સાઇટ છે? 3 સાઇટ છે, અથવા તો 3 એટમ છે કે જે મેટલ આયન સાથે જોઈન્ટ થઈ શકે. તો આવા લિગેન્ડને શું કહેશું? ટ્રાઇડેન્ટેડ. હવે ટ્રાઇડેન્ટેડ હોય ત્યાર પછી ટેટ્રાડેન્ટેડ હોય. ટેટ્રાડેન્ટેડ મતલબ 4 એવી સાઇટ હશે. પેન્ટાડેન્ટેડ મતલબ 5 એવી સાઇટ હોય. હેક્સાડેન્ટેડ મતલબ 6 એવી સાઇટ હોય. ઓકે, સો ભાઈ એક એક્ઝામ્પલ લખ્યું, ત્યાર પછી નેક્સ્ટ લખીએ. આમાં ચાલો નેક્સ્ટ છે, કદાચ જો 4 એવી સાઇટ હોય અથવા તો 4 એવા આઇટમ્સ હોય કે જ્યાં મેટલ આયન ઇઝીલી અટેચ થઈ શકે તો આપણે એને શું કહેશું? ટેટ્રાડેન્ટેડ. ઓકે, સો 4 એટમ્સ પ્રેઝન્ટ હશે. 4 એટમ્સ પ્રેઝન્ટ હશે તો આપણે એને કહીશું ટેટ્રાડેન્ટેડ. 5 એટમ પ્રેઝન્ટ હોય કે જ્યાં મેટલ આયન અટેચ થઈ શકે. ઓકે, સો એને આપણે કહીશું પેન્ટાડેન્ટેડ લિગેન્ડ. ત્યાર પછી જો 6 એવી સાઇટ હોય, 6 એટમ્સ હશે તો આપણે એને કહીશું હેક્સાડેન્ટેડ લિગેન્ડ. તો હેક્સાડેન્ટેડ લિગેન્ડમાં આપણી પાસે એક એક્ઝામ્પલ છે
क्यों છે EDTA, क्यों છે EDTA, ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ. ચાલો 6 આ જે છે 6 એટમ્સ, આનું એક એક્ઝામ્પલ લઈ લો, EDTA લઈ લો. ચાલો તો પહેલાં તો આપણે EDTAનું સ્ટ્રક્ચર લખી. રેડી? તો EDTAનું સ્ટ્રક્ચર કંઈક આવું થશે. અહીંયા નાઇટ્રોજન, ત્યાર પછી અહીં CH2 બંને, ફરી પાછું અહીં નાઇટ્રોજન, ત્યાર પછી ઉપર CH2 COO નેગેટિવ, CH2 COO નેગેટિવ, આ બાજુ પણ CH2 COO નેગેટિવ, CH2 COO નેગેટિવ. ઓકે. સો હવે અહીં જુઓ, આમાં કેટલી સાઇટ એવી છે કે જ્યાં મેટલ આયન અટેચ થઈ શકે? તો આમાં તો 2 નાઇટ્રોજન છે, તે બે પાસે શું હશે? લોન પેર હશે. ચાલો આ નાઇટ્રોજન પાસે અહીંયા લોન પેર છે, આ નાઇટ્રોજન પાસે અહીં લોન પેર છે, અને 4 નેગેટિવ ચાર્જ છે. તો ટોટલી એવી કેટલી સાઇટ થઈ કે જ્યાં મેટલ આયન અટેચ થઈ શકે? તો મેટલ આયન સાથે આ 6 જગ્યાએથી બંધ બનાવી શકે. રેડી? આ રીતે 6 જગ્યાએથી અટેચ થઈ શકે. એક અહીંયા પણ અટેચ થઈ શકે, એક અહીંયા પણ અટેચ થઈ શકે. રેડી? તો 6 એવી સાઇટ છે. તો એના ઉપરથી નામ આપશું આનું હેક્સાડેન્ટેડ લિગેન્ડ. શું નામ આપશું? હેક્સાડેન્ટેડ લિગેન્ડ. રેડી? તો આ જે છે એ EDTA છે. આનું ફૂલ ફોર્મ થશે, હવે જો વચ્ચે CH2 CH2 છે. શું છે? વચ્ચે CH2 CH2 છે. તો આપણે 2 કાર્બન હોય તો આપણે એને ઇથેન કહીએ. જનરલી શું કહી? આ છે ઇથેન નહીં, પણ 2 કાર્બન એમાંથી કાઢી નાખ્યા તો ઇથિલિન કહેવાય. રેડી? તો આનું નામકરણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ. ચાલો, ઈનો મતલબ થશે ઇથિલિન. આ છે એ ઇથિલિન છે. CH2 CH2 છે એ શું છે? ઇથિલિન. ત્યાર પછી 2 નાઇટ્રોજન આવ્યા. હવે નાઇટ્રોજન છે એ એમાઇનમાં આવે. આ NH3 હોય તો આપણે એને એમાઇન કહીએ. રેડી? હવે એ જ વસ્તુ છે NH3 નાઇટ્રોજન, 3 હાઇડ્રોજન કાઢી નાખ્યા અહીંયાથી, 3 જગ્યાએ હું વિસ્થાપન લગાવી દઉં તો આ એમાઇન જ છે. રેડી? સો આવા કેટલા એમાઇન મોલિક્યુલ્સ છે? એમિનો ગ્રુપ કેટલા છે? 2 છે. 2 નાઇટ્રોજનવાળા 2 એમાઇન ગ્રુપ છે, તો એને ડાયએમાઇન કહીશું. ત્યાર પછી હવે એસિટિક એસિડ. ચાલો હવે CH3COOH હોય તો આપણે એને એસિટિક એસિડ કહીશું. આનું નામ શું થશે? એસિટિક એસિડ. રેડી? હવે કદાચ જો આમાંથી એક H કાઢી નાખો, મતલબ એસિડ એક H+ આપી દઈએ તો CH3COO-, તો આને કહેવાય એસિટેટ. એસિટેટ આયન કહેવાય. રેડી? સો આનું નામ શું થશે? ઇથિલિન ડાયમાઇન. 4 એસિટેટ છે, 4 હોય તો આગળ ટેટ્રા આપણે વાપરી, ટેટ્રા એસિટેટ. ઓકે. સો આને આપણે કહેશું હેક્સાડેન્ટેડ લિગેન્ડનું એક્ઝામ્પલ EDTA. EDTA મીન્સ ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. 4 તો આ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, 4 એ સાઇડ, અને 2 બીજી કઈ સાઇડ છે? નાઇટ્રોજન ઉપર શું છે? લોન પેર છે. ઓકે. સો આ EDTA છે એક પ્રકારનું હેક્સાડેન્ટેડ લિગેન્ડ છે. ખાલી સિમ્પલ EDTA કહીએ તો હેક્સાડેન્ટેડ. હવે ક્યારેક સોડિયમ સોલ્ટ પણ વાપરે EDTA નો. હવે EDTA નો સોડિયમ સોલ્ટ વાપરે તો આપણે એને EDTA, આવું તમને પૂછે EDTA નો ડાયસોડિયમ સોલ્ટ. હવે EDTA નો ડાયસોડિયમ સોલ્ટ છે એ કેટલા હેક્સાડેન્ટેડ છે કે પછી એના માટે આપણે ચેક કરી. તો EDTA ની ડાયસોડિયમ સોલ્ટ. હવે આનો મતલબ શું થશે? Na2 EDTA તમને કહે તો Na2 2 સોડિયમ છે એટલે કે ડાયસોડિયમ, અને EDTA નો સોલ્ટ વાપરે તો આ કેટલા ડેન્ટેડ લિગેન્ડ છે? તો એના માટે સિમ્પલી એને આકૃતિ દોરીને, એટ મીન્સ સ્ટ્રક્ચર દોરીને એમાં તમને સમજાવું. ચાલો, નાઇટ્રોજન છે, આ CH2 તો એમનેમ રહેશે. અહીં પછી પાછું નાઇટ્રોજન, ત્યાર પછી અહીં CH2COO, અહીં પણ CH2COO નેગેટિવ, અહીં પણ CH2COO નેગેટિવ, CH2COO નેગેટિવ. કશું ઉપર જે સ્ટ્રક્ચર હતું એ જ છે. આને EDTA કહેશું. ઇટ મીન્સ ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. હવે ડાયસોડિયમ સોલ્ટ વાપરું. ડાયસોડિયમ સોલ્ટનો મતલબ શું થશે? 2 જગ્યાએ એને જોઈન્ટ થઈ ગયા હોય. ઓક્સિજન પાસે 2 જગ્યાએ શું થઈ ગયા હોય? Na સોડિયમ. તો અહીંયા Na+, એક અહીંયા જોઈન્ટ કરી દઉં, અને હું બીજું Na+, દાખલા તરીકે આ બાજુ જોઈન્ટ કરી દઉં છું.
આ બાજુ જે જોઈન્ટ કરું છું બે બાજુ શું જોઈન્ટ કરી દઉં Na પ્લસ રેડી તો Na પ્લસના આપણે પેલા Na એમ જ લખી નાખી ચાલો Na પોઝિટિવ રેડી તો હવે આની પાસે કેટલી સાઇટ વધી અટેચ થવા માટે લિગેન્ડ મેટલ આયન અટેચ થવા માટે કેટલી સાઇટ વધી એક આ ઓક્સિજન આ બાજુ બીજો ઓક્સિજન ત્યાર પછી વચ્ચેના બે નાઇટ્રોજન સો આની પાસે ખાલી 4 જ એવી સાઇટ વધી કે જ્યાં મેટલ આયન અટેચ થઈ શકે તો આ એડીટીએનો ડાયસોડિયમ સોલ્ટ જો પૂછે તો આ છે એ કેટલા ડેન્ટેડ લિગેન્ડ થશે 4 હોય તો ટેટ્રા ડેન્ટેડ લિગેન્ડ શું થશે આ છે એ ટેટ્રા ડેન્ટેડ લિગેન્ડ છે ખાલી એડીટીએ કહે તો હેક્ઝાડેન્ટેડ લિગેન્ડ હવે ખાલી એક જ સોડિયમ વાપરી તો પેન્ટાડેન્ટેડ લિગેન્ડ થશે હવે બે સોડિયમ વાપરાય Na2 તો આ શું થશે ટેટ્રાડેન્ટેડ લિગેન્ડ ઇટ મીન્સ આમાં 4 જ એવી સાઇટ વધી કે જ્યાં મેટલ આયન ઇઝીલી અટેચ થઈને બંધ બનાવી શકે ઓકે સો આ જે છે એ એક પ્રકારનો પોલીડેન્ટેડ લિગેન્ડનું ક્લાસિફિકેશન છે પોલીડેન્ટેડનો મતલબ શું થશે ભાઈ લિગેન્ડ પાસે બે કે તેથી વધારે એવી સાઇટ હશે કે જ્યાં મેટલ આયન અટેચ થઈ શકે તો આપણે અહીંયાને પોલી શબ્દ વાપરશું 3 હોય તો ત્રણ હશે તો ટ્રાઇડેન્ટેડ 4 હોય તો ટેટ્રાડેન્ટેડ 5 હોય તો પેન્ટાડેન્ટેડ 6 હોય તો હેક્ઝાડેન્ટેડ ઓકે સો એના પછી નેક્સ્ટ જે છે તમારે એના પછી નેક્સ્ટ થિયરી લિગેન્ડના પ્રકાર જ છે જો કે એક પ્રકારનો એ પાઈ એસિડ લિગેન્ડ છે શું છે પાઈ એસિડ લિગેન્ડ પાઈ એસિડ લિગેન્ડ કહેશું અથવા બીજું નામ થાય એનું પાઈ એસેપ્ટર લિગેન્ડ તો ચાલો આ પ્રકારે સમજતા પહેલાં આપણે એની પહેલાં તો સમજી લઈએ ડેફિનેશન થ્રુ શું કહેવા માગે છે ત્યાર પછી એની ડેફિનેશન લખી એકદમ સિમ્પલ છે આમાં પાઈ બોન્ડિંગ છે એ જોવા મળશે પાઈ બોન્ડિંગ એટલે ડબલ બંધનું ફોર્મેશન થશે પાર્શલી એટલે જ આને પાઈ એસિડ લિગેન્ડ કહેવામાં આવે કેના વચ્ચે મેટલ આયનને લિગેન્ડ વચ્ચે ઓકે સો એની ડેફિનેશન છે તો પાઈ એસિડ લિગેન્ડ્સ આર ધોઝ વિચ પોઝિસ વેકન્ટ પાઈ ઓર્બિટલ એટલે કે લિગેન્ડ એવો લિગેન્ડ આપણે ખબર છે લિગેન્ડની આપણે એનર્જી ડાયાગ્રામ આગળના ચેપ્ટરમાં આગળના સેમેસ્ટર કેમિકલ બોન્ડિંગમાં આપણે લિગેન્ડના આપણે શું ડ્રો કરતા અહીંયા દાખલા તરીકે CO હોય કાર્બોનિલ તો એના માટે આ રીતે સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s પાઈ સિગ્મા સ્ટાર સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s પાઈ 2px પાઈ 2py પાઈ રેડી તો આ પ્રકારના આપણે અહીંયા શું એનર્જી ડાયાગ્રામ ડ્રો કરતા સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s રેડી તો એના ઉપરથી હવે આવા લિગેન્ડની પાઈ ઓર્બિટલ શું હશે ખાલી હશે પાઈ સ્ટાર ઓર્બિટલમાં આઈ થિંક આ પાઈ ઓર્બિટલ શું હશે એમની ખાલી હશે મતલબ કે એમ્પ્ટી હશે રેડી તો એવો લિગેન્ડ કે જે પાઈ ઓર્બિટલ એની એમ્પ્ટી હોય અને એ મેટલ આયન સાથે બંધ બનાવે મેટલ આયન સાથે જ્યારે બંધ બનાવશે રેડી તો આની પાઈ ઓર્બિટલ છે એ કેવી હશે એમ્પ્ટી હશે પ્લસ એ ઇલેક્ટ્રોનનું દાન કરીને શું કરશે મેટલ આયન સાથે બંધ બનાવશે એટલે કે ઇલેક્ટ્રોનનું દાન કર્યું આ બાજુ એરો માર્યો છે મેં રેડી તો ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર પહેલાં તો લિગેન્ડથી મેટલ આયન તરફ જાય પછી શું થશે ડ્યુ ટુ પાઈ ઓર્બિટલ એમ્પ્ટી એટલે પાઈ ઓર્બિટલ ખાલી છે એના લીધે મેટલ આયન જે ઇલેક્ટ્રોન લીધો એ પાછો જે છે એને એ આપશે તો આ રીતે બે વખત ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થયું એક વખત લિગેન્ડથી મેટલ આયન તરફ બીજી વખત મેટલ આયનથી લિગેન્ડ તરફ આ બે વચ્ચે અહીંયા સિંગલ બંધ બનવાને બદલે ડબલ બંધ બની ગયો શું બની જશે પાર્શિયલી ડબલ બંધ કહેવાય હવે ઇલેક્ટ્રોનનું શું થયું છે અહીં ટ્રાન્સફર પાછું થયું છે આને બેક બોન્ડિંગ કહેવાય આ પ્રકારના લિગેન્ડને આપણે શું કહેશું પાઈ એસિડ લિગેન્ડ અથવા તો પાઈ એસેપ્ટર લિગેન્ડ્સ ઓકે સો પહેલાં આની ડેફિનેશન લખી નાખીશ ચાલો ધ પાઈ એસિડ લિગેન્ડ્સ આર ધ પાઈ એસિડ ligands are those which possess vacant pi orbitals in addition to the lone pair of
the lone pair of electrons. Ready? So definition શું છે? The pi acid ligands are those possess vacant pi orbital. એવો ligands કે જેની pi orbital કેવી હશે? ખાલી હશે. અને પહેલાં શું થશે? ચાલો હજી એક વખત સમજાવી દઉં. એવો ligands કે જેની pi orbital ખાલી હોય. pi orbitalનો મતલબ સમજવું હોય તો તમારે એનો એનર્જી ડાયાગ્રામ ડ્રો કરવો પડે. એનર્જી ડાયાગ્રામમાં આપણે ઇલેક્ટ્રોન જે છે સિગ્મા 1s થી સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s થી સિગ્મા સ્ટાર 2s, ત્યાર પછી પાઈ વાળી ઓર્બિટલ આવતી, પાઈ ટુ px, પાઈ ટુ py. રેડી? તો એવો લિગેન્ડ્સ કે જેની પાઈ ઓર્બિટલ કેવી હશે? ખાલી હશે. ને પહેલાં શું કરશે આ લિગેન્ડ? પોતાને લોન પેર જે છે એ લોન પેર એટલે કે વધારાના ઇલેક્ટ્રોનનું દાન કરીને મેટલ આયન સાથે બંધ બનાવશે. ત્યાર પછી એની પાઈ ઓર્બિટલ ખાલી હોવાના કારણે મેટલ આયને જે ઇલેક્ટ્રોન લીધા એ પાછા આને આપશે. અહીંયા શું થયું? બેક બોન્ડિંગ થયું, ફરી પાછું બેન્ડિંગ થયું. રેડી? સો અહીંયા ડબલ બોન્ડનું ફોર્મેશન થશે. તો આવા લિગેન્ડને આપણે કહીશું પાઈ એસિડ લિગેન્ડ, અથવા તો બેક બોન્ડિંગ જોવા મળે છે તો આને પાઈ એસેટેલ લિગેન્ડ પણ કહેવામાં આવે. રેડી? સો એના વિશે આપણે નીચે લખી નાખી. ચાલો આટલું કમ્પ્લીટ. ત્યાર પછી શું કહે છે? ધીસ લિગેન્ડ્સ donate their lone pair to metal ion. એટલે આ લિગેન્ડ પહેલાં શું કરશે? પોતાની લોન પેર જે છે એ મેટલ આયન્સને ડોનેટ કરશે. એટલે કે વધારાના ઇલેક્ટ્રોન મેટલ આયનને આપીને એક સિગ્મા બંધ બનાવશે. ટુ મેટલ આયન ટુ ફોર્મ સિગ્મા બોન્ડ. એટલે કે ખાલી પહેલાં આમાં એક જ વખત ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થયું. પહેલાં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર લિગેન્ડથી મેટલ આયન તરફ જાય અને સિંગલ બંધ બનાવે, એટલે કે સિગ્મા બંધ બનાવે. રેડી? વિથ સેન્ટ્રલ મેટલ આયન. કેની સાથે સિગ્મા બંધ બનાવશે? વિથ સેન્ટ્રલ મેટલ આયન. ઓકે? સો ફરી શું થશે? મેટલ આયન જે એક્સેસ ઇલેક્ટ્રોન લીધા લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન પાછા આપશે લિગેન્ડને. કેમ કે લિગેન્ડની પોતાની સ્પાઈ ઓર્બિટલ ખાલી હોવાને કારણે એ પોતે અનસ્ટેબલ થાય છે. તો મેટલ આયન શું કરશે? ફરી પાછા ઇલેક્ટ્રોન જે એને ગેઇન કરેલા છે એ લિગેન્ડને આપશે. તો અહીંયા ડબલ બંધ બનશે. શું બનશે? ડબલ બંધ. ડબલ બંધ બને એટલે પાઈ બંધ બને એમ કહીએ આપણે. રેડી? સો આગળ લખીએ આપણે અહીં એન્ડ. ત્યાર પછી આવશે metal ion gives electron to ligand and form double bond between metal ion and ligand. રેડી? તો મેટલ આયન ફરી પોતાના જે ઇલેક્ટ્રોન એક્સેસ અને ગેઇન કરેલા છે એ લિગેન્ડને આપશે અને શું બનાવશે? આ ડબલ બંધ બનાવશે. હવે ડબલ બંધ બને છે આપણે તેને પાઈ બોન્ડ બન્યો કહેવાય. શું બંધ કહીએ? ખાલી સિગ્મા બંધ બને એટલે કે સિંગલ બંધ, અને ડબલ બંધ બનતો હોય તો અહીંયા પાઈ બંધ. તો અહીંયા પાઈ બંધનું ફોર્મેશન જોવા મળશે. ઓકે? સો ધસ લિગેન્ડ્સ આર કોલ્ડ પાઈ એસિડ લિગેન્ડ્સ. તો આવા લિગેન્ડને આપણે શું કહેશું? પાઈ એસિડ લિગેન્ડ્સ. ઓકે? સો આ ગોખવાની એક જ વસ્તુ નથી, એકદમ સરળ છે. ચાલો હજી એક વખત સમજાવી દઉં. ચાલો આ મેટલ આયન છે. પહેલાં શું થશે? સૌ પહેલાં તો લિગેન્ડને આપણે કન્સિડર કરશું. આમાં પાઈ એસિડ લિગેન્ડનો મતલબ સમજાવી દઉં. ચાલો સ્ટાર્ટિંગમાં એક લિગેન્ડ લઈ. ચાલો અહીં લિગેન્ડ લઈ છીએ આપણે. તો એ લિગેન્ડ કેવો હોવો જોઈએ? કે જેની પાઈ ઓર્બિટલ કેવી હશે? પાઈ ઓર્બિટલ હોય અથવા તો પાઈ સ્ટાર હોય. પાઈ અથવા પાઈ સ્ટાર બેમાંથી કોઈ પણ એક હોય. પાઈ ઓર્બિટલ કેવી હશે? એમ્પ્ટી હોય, ખાલી હોય. અને એ લિગેન્ડ પોતાનું લોન પેર છે, લોન પેરનું પહેલાં દાન કરશે. એટલે કે મેટલ આયન સાથે લોન પેર દાન કરીને અહીં બંધ બનાવશે. રેડી? તો લોન પેર તો વપરાઈ ગઈ નહીં. મેટલ આયન સાથે એક સિગ્મા બંધ બનાવ્યો તો આ લોન પેર અહીંથી જતી રહી. એ લોન પેરના બે ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા બંધ બનાવવામાં વપરાઈ ગયા. રેડી? ત્યાર પછી શું થશે? પાઈ ઓર્બિટલ ખાલી હોવાને કારણે લિગેન્ડ પોતે હવે અનસ્ટેબલ બનશે. અનસ્ટેબલ બનશે તો મેટલ આયન ફરીથી જે એને ઇલેક્ટ્રોન ગેઇન કર્યા હતા એ પાછા ઇલેક્ટ્રોન લિગેન્ડને આપશે અને અહીંયા ફરી વખત બીજો બંધ બનશે. તો મેટલ આયન ને લિગેન્ડ વચ્ચે અહીંયા બે વખત બંધ બને છે.
ક્લિયર? તો આવા લિગેન્ડને આપણે કહીશું પાઈ એસિડ લિગેન્ડ અથવા તો પાઈ એસેપ્ટર લિગેન્ડ. ઓકે, સો ડેફિનેશન એની ચાલો હજી એક વખત જોઈ લઈએ. તો પાઈ એસિડ લિગેન્ડ્સ આર ધોઝ વિચ પોસેસ વેકન્ટ પાઈ ઓર્બિટલ. એટલે એની પાઈ ઓર્બિટલ કેવી હશે? ખાલી હશે. ઇન એડિશન ટુ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. ઓકે, સો એના પછી શું કહે છે? ધીસ લિગેન્ડ ડોનેટ ધેર લોન પેર ટુ સેન્ટ્રલ મેટલ આયન એન્ડ ફોર્મ નોર્મલ સિગ્મા બોન્ડ. એટલે પહેલાં શું કરશે? મેટલ આયન પોતાની લોન પેર મેટલ આયનને આપીને અહીંયા સિગ્મા બોન્ડનું ફોર્મેશન કરશે. ત્યાર પછી એન્ડ વેકન ઓર્બિટલ એક્સેપ્ટ ઇલેક્ટ્રોન ફ્રોમ ધી ફાઇનલ મેટલ આયન. એટલે કે વેકન ઓર્બિટલ જે લિગેન્ડની પાઈ ઓર્બિટલ ખાલી હતી એ ફરી પાછા મેટલ આયન પાસેથી ઇલેક્ટ્રોન ગેઇન કરશે અને પાછું અહીંયા સિંગલ બોન્ડ બીજી વખત બનાવશે. સો 2 વખત સિંગલ બોન્ડ બની ગયા. ઇટ મીન્સ અહીંયા પાઈ બોન્ડનું ફોર્મેશન થઈ ગયું, ડબલ બોન્ડ બની ગયો. ડબલ બોન્ડ બનશે અથવા તો ડબલ બોન્ડને આપણે શું કહીએ છીએ? પાઈ બોન્ડ બને. સો અહીંયા પાઈ બોન્ડ બને તો એના લીધે આપણે એનું નામ આપીશું. નામ શું આપ્યું એનું? પાઈ એસિડ લિગેન્ડ. ઓકે, સો આવા લિગેન્ડને આપણે કહીશું પાઈ એસિડ લિગેન્ડ. અને એનું એક એક્ઝામ્પલ આપી દઉં. પાઈ એસિડ લિગેન્ડ સમજવું હોય તો તમારે કાર્બન મોનોક્સાઇડનું એક્ઝામ્પલ સમજવું પડે. CO એટલે કાર્બન મોનોક્સાઇડ અથવા તો આને લિગેન્ડની ભાષામાં કાર્બોનિલ કહેવાય. શું કહેવાય? કાર્બોનિલ. ઓકે, સો ચાલો મેટલ કાર્બોનિલ એટલે કાર્બોનિલ CO છે તો લિગેન્ડની ભાષામાં આપણે એને કાર્બોનિલ કહીએ. દાખલા તરીકે H2O હોય તો આપણે એને જનરલી વોટર કહીએ, પણ લિગેન્ડ જો H2O તરીકે આપ્યો હોય તો અહીંયા એકવા શબ્દ વાપરવો પડે. કયો? એકવા. આ રીતે આને કાર્બોનિલ કહીશું. આ એક પ્રકારનો ન્યુટ્રલ લિગેન્ડ છે. રેડી? સો આ શું થયું? એક પ્રકારનો પાઈ એસિડ લિગેન્ડ. ઓકે, સો બેઝિક ડેફિનેશન હતી, એકદમ ઇઝી છે. ત્યાર પછી નેક્સ્ટ હવે લિગેન્ડમાં જ આવશે તમારે ચિલેટિંગ લિગેન્ડ. હવે ચિલેટિંગ લિગેન્ડ તો આગળ તમારે એક ચિલેટ શબ્દ આવતો. ચિલેટ કહો કે પછી ઘણી બુક્સવાળા કિડેટ લખે. કિલેટ કહો કે ચિલેટ કહો, બે એક જ વસ્તુ છે. હવે ચિલેટિંગ લિગેન્ડ કેને કહેવાય? દાખલા તરીકે પહેલાં એક એક્ઝામ્પલ જ લઈ લઈ પછી આને સમજી. રેડી? તો દાખલા તરીકે ચાલો એક એક્ઝામ્પલ લઉં છું. આવું એક્ઝામ્પલ છે. Cu એટલે કોપર છે, એ મેટલ આયન છે અને એની સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ En2 છે. રેડી? તો ચાલો હવે આનું સ્ટ્રક્ચર ડ્રો કરી. En નો મતલબ થાય ઇથિલિન ડાયએમાઇન. ચાલો, ઇથિલિન ડાયએમાઇન. ઓકે, સો લિગેન્ડ છે એ મેટલ આયન સાથે જોઈન્ટ થઈ અને ચક્રીય રચના બનાવે, મતલબ કે રિંગ બનતી હોય તો આપણે આવા લિગેન્ડને ચિલેટિંગ લિગેન્ડ કહેવાય. રેડી? તો ચિલેટિંગ લિગેન્ડ ચાલો En છે એનું પહેલાં સ્ટ્રક્ચર હવે En એટલે ઇથિલિન ડાયએમાઇન. એનું સ્ટ્રક્ચર આવું થાય. ઇથિલિન એટલે CH2 અને ડાયએમાઇન છે તો 2 વખત NH2. તો આવા કેટલા લિગેન્ડ? En 2 લિગેન્ડ છે એ જોઈન્ટ થયેલા છે કોપર સાથે. તો પહેલાં આપણે આનું સ્ટ્રક્ચર ડ્રો કરી નાખી. સો આ કોપર. હવે લિગેન્ડ સાથે જોઈન્ટ કોણ થશે આમાંથી? આખા મોલેક્યુલ છે Enનો. તો 2 નાઇટ્રોજન ઉપર 2 અહીંયા લોન પેર છે તો લોન પેર છે એ જોઈન્ટ થશે. ઇટ મીન્સ અહીંયા NH2, અહીં પણ NH2, અહીં CH2, અહીં પણ CH2. આ બે વચ્ચે અહીંયા કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ બનશે એટલે કે સંવર્ગ સહસંયોજક બંધ બનશે. ઠીક? તો એક પ્રકાર એક En જોઈન્ટ થઈ ગયો. હજી બીજો જ En છે હું ડાબી બાજુ અહીં જોઈન્ટ કરું છું કે જે મેટલ આયન સાથે કેટલા 2 જગ્યાએથી અટેચ થઈ શકશે. તો એટલે જ તો આપણે એને બાયડેન્ટેડ લિગેન્ડમાં કન્સિડર કરીએ છીએ. બાય મીન્સ કે 2 જગ્યાએથી અટેચ થઈ શકે છે. તો જો અહીંયા લિગેન્ડ અને મેટલ આયન સાથે જ જોઈન્ટ થઈને જે રચના બનાવી એમાં રિંગ બને છે. શું બને છે? રિંગ બને છે એટલે કે ચક્રીય સંયોજન બને છે. મેટલ આયન અને લિગેન્ડ સાથે જો આ રીતે ગમે ત્યારે રિંગ બનતી હોય તો આવા લિગેન્ડ્સને આપણે ચિલેટિંગ લિગેન્ડ કહેવાય. ભાઈ ચિલેટિંગ લિગેન્ડનો મતલબ શું થશે? એવા લિગેન્ડ કે જે મેટલ આયન સાથે જોઈન્ટ થાય ત્યારે ચક્રીય રચના બનાવે, ચક્રીય સંયોજન બનાવે. તો આવા લિગેન્ડને આપણે શું કહીશું? ચિલેટિંગ લિગેન્ડ. ઓકે, સો પહેલાં આપણે એની ડેફિનેશન લખી લઈએ. ભાઈ સમજાઈ ગયું? ચિલેટિંગ લિગેન્ડનો મતલબ એક જ થાય કે મેટલ આયન સાથે લિગેન્ડ જોઈન્ટ થાય ત્યારે જો ચક્રીય રચના બને તો એવા લિગેન્ડને આપણે ચિલેટિંગ લિગેન્ડમાં કન્સિડર કરશું. ઓકે, સો હવે ચિલેટિંગ લિગેન્ડ બનવું હોય તો ઓછામાં ઓછા કેટલા ડોનર એટમ જોઈએ?
બે ડોનર એટમ જોઈ. હવે એક ડોનર એટમ હશે તો એક જગ્યાએથી મેટલ આયન સાથે લિગેન્ડ જોઈન્ટ થતો હોય તો ચક્રીય રચના કોઈ દિવસ બને નહીં. જો મેટલ આયન સાથે બે જગ્યાએથી લિગેન્ડ જોઈન્ટ થતો હોય, એક આ જગ્યાએથી બીજી આ જગ્યાએથી, તો ચક્રીય રચના બનશે, તો રિંગ બને. ઓકે, સો મિનિમમ બાયડેન્ટેડ લિગેન્ડ હોવું જોઈએ. બાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, રેડી, આ બધા છે એ ચિલેટિંગ લિગેન્ડ છે. રેડી. સો ચાલો એની ડેફિનેશન લખી. વહેન બાયડેન્ટેડ અથવા તો પોલીડેન્ટેડ, પોલીડેન્ટેડનો મતલબ થાય બે કે તેથી વધારે સાઇડ પ્રેઝન્ટ હોય લિગેન્ડમાં તો. રેડી. સો વેન અ બાયડેન્ટેડ ઓર polydentate ligand is attached through two or more donor atoms of same central metal ion and form ring structure. So this ligand is known as chelating ligand. So આવા લિગેન્ડને શું આપણે કહેશું? ચિલેટિંગ લિગેન્ડ. ઓકે, સો પેલા ડેફિનેશન સમજી લઈએ. વાઇન અ બાયડેન્ટેડ અથવા તો પોલીડેન્ટેડ એટલે કે લિગેન્ડ પાસે ઓછામાં ઓછા બે એવી સાઇટ હોવી જોઈએ કે જ્યાં મેટલ આયન બંધ બનાવી શકે, તો જ અહીંયા તમારે શું બનશે? રિંગ બનશે. રેડી. નહીં તો રિંગ બનશે નહીં. દાખલા તરીકે મેટલ આયન આ હોય અને લિગેન્ડ ચાલો આ છે, તો આની સાથે ઓછામાં ઓછી બે એવી સાઇડ હશે તો જ અહીંયા બંધ બનશે. ખાલી સિંગલ સાઇટ હોય તો અહીંયા કોઈ દિવસ બંધ બને નહીં. રેડી. સો વેન અ બાયડેન્ટેડ અથવા તો પોલીડેન્ટેડ લિગેન્ડ ઇઝ અટેચ્ડ, એ કેની સાથે અટેચ થશે? બે સાઇડ છે એની, એટલે કે લિગેન્ડ પાસે બે સાઇડ છે, એક આ અને એક આ, એ સેમ મેટલ આયન સાથે અટેચ થશે તો અહીંયા ચક્રીય રચના બનશે, રિંગ સ્ટ્રક્ચર બનશે. તો આવા લિગેન્ડને આપણે શેમાં કન્સિડર કરશું? ચિલેટિંગ લિગેન્ડમાં. ઓકે, સો આ એક પ્રકારનું ચિલેટિંગ લિગેન્ડ. ત્યાર પછી ઉપર આપણે એનું એક્ઝામ્પલ લખી દીધું છે. રેડી. આવા એક્ઝામ્પલ તો તમે બહુ બધા લખી શકો. આવા એક્ઝામ્પલ તો બહુ બધા. દાખલા તરીકે એક બીજું એક્ઝામ્પલ લઈ. દાખલા તરીકે આવું હોય NiOH2 ઉપર દાખલા તરીકે આ રીતે +2 ચાર્જ છે. ચાલો ઉપર કયો ચાર્જ છે? +2. તો OX નો મતલબ થશે ઓક્ઝિલેટ આયન. ઓક્ઝિલેટ આયન એનો મતલબ શું થાય? જો અહીંયા CH2 COOH CH2 સોરી અહીંયા CH2 નહીં આવે. દાખલા તરીકે ઓક્ઝિલેટનો મતલબ શું થાય? જો આ રીતે બે CH2 ડાયરેક્ટલી જોઈન્ટ થયેલા હોય તો આપણે એને ઓક્ઝેલિક એસિડ કહીએ છીએ. શું કહીએ છીએ? ઓક્ઝેલિક એસિડ. હવે બંને બાજુથી હું હાઇડ્રોજન દૂર કરી દઉં તો આવું જ છે COO માઇનસ. તો આને ઓક્ઝિલેટ આયન કહેશું. શું કહેશું? ઓક્ઝિલેટ આયન. આ બાયડેન્ટેડ લિગેન્ડ છે, તો અહીં બે ઓક્સિજન જે છે ઉપર નેગેટિવ છે, અહીંયા લિગેન્ડ જોઈન્ટ થઈ શકે. તો વચ્ચે સેન્ટરમાં આપણે Ni ને રાખી, એની સાથે આ રીતે બે ઓક્ઝિલેટ આયન છે એ જોઈન્ટ કરી દે. ઓક્સિજન અહીંયા કાર્બોનિલ કાર્બન. રેડી. ઓક્સિજન. ત્યાર પછી અહીં શું આવશે? કાર્બોનિલ કાર્બન આ રીતે આવશે. આ COO માઇનસ છે એની સાથે જોઈન્ટ કરેલું છે. અને એવી જ રીતે અહીં પણ ઓક્સિજન, અહીં કાર્બોનિલ કાર્બન, અહીં પણ કાર્બોનિલ કાર્બન ઓક્સિજન. આ રીતે ઓવરઓલ આખા ઉપર કેટલો ચાર્જ છે? +2 ચાર્જ છે. રેડી. તો આવા જે લિગેન્ડ જે છે એને આપણે શું કહેશું? ચિલેટિંગ લિગેન્ડ. કે જે એવા લિગેન્ડ્સ કે જે મેટલ આયન સાથે સેમ મેટલ આયન, આ મેટલ આયન કેવો જોઈએ? એક જ હોવો જોઈએ. લિગેન્ડ બે જગ્યાએ અટેચ થઈ શકે, એક જ સેમ મેટલ આયન સાથે અટેચ થવો જોઈએ. રેડી. તો આવા લિગેન્ડ્સ જે છે એને આપણે સ્પેશિયલી નામ આપી છે. કેવા લિગેન્ડ્સ કહીશું આપણે એને? ચિલેટિંગ લિગેન્ડ, કે જે મેટલ આયન સાથે બંધ બનાવીને ચક્રીય સંયોજન બનાવે. ઓકે, સો અહીંયા સુધી રાખી આપણે હવે ટાઈપ્સ ઓફ લિગેન્ડ આજે અહીં કમ્પ્લીટ કર્યું. સો એક થિયરી જે છે મેઇન ટાઈપ્સ ઓફ લિગેન્ડ, કે જે લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રીવિયસ લેક્ચરમાં સ્ટાર્ટ કર્યું હતું, તો ટાઈપ્સ ઓફ લિગેન્ડમાં જોયું હતું આપણે. ચાલો લિગેન્ડ્સમાં પેલું મોનોડેન્ટેડ, ત્યાર પછી બાયડેન્ટેડ, ત્યાર પછી ટ્રાઇડેન્ટેડ,
ત્યાર પછી આજે પોલીડેન્ટેટ ચાલુ કર્યું હતું, પોલીડેન્ટેટ. ત્યાર પછી એના એક્ઝામ્પલ જોયા. ત્યાર પછી પાઈ એસિડ લિગેન્ડ કેને કહેવાય એના વિશે વાત કરી. પાઈ એસિડ લિગેન્ડ એટલે કે લિગેન્ડ પાસે વેકેન્ટ પાઈ ઓર્બિટલ હોય, એ પોતે ઇલેક્ટ્રોનનું દાન કરીને પહેલાં મેટલ આયન સાથે સિગ્મા બંધ બનાવે. ત્યાર પછી ડ્યુ ટુ અનસ્ટેબિલિટી મેટલ આયન ફરી જે છે એ પોતાના ઇલેક્ટ્રોન લિગેન્ડને આપશે તો ફર્ધર અહીંયા બોન્ડિંગ બનશે, બેક બોન્ડિંગ બનશે. તો આવા પ્રકારના લિગેન્ડને આપણે પાઈ એસિડ લિગેન્ડ કહીશું. ત્યાર પછી નેક્સ્ટ હતું એમાં ચિલેટિંગ લિગેન્ડ અને એને એક્ઝામ્પલ સમજા. રેડી? સો અહીંયા સુધી રાખી આજે મેઇન થિયરી જે છે લિગેન્ડની આજે અહીં કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોઓર્ડિનેશન નંબર અને જીઓમેટ્રી વિશે વાત કરશું. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.